આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલે જોડે સાચો સરકાર કે છે, ઓલે જોડે સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. અરે અમારે ક્યારનું પાણી ભરાય છે, 7-8 મહિનાથી પાણી ભરાય છે, તોય તે કોઈ અમે વિડીયો 2-3 વિડીયો કરીને એ કર્યા. ગટરનું ઉભરાય છે. વારંવાર ફરિયાદ કરી છે, વારંવાર એમને બોલાવીએ છીએ, આવીને જોઈ જાય છે, પણ કંઈ નિવારણ લાવતા નથી. કોઈ આવતું નહીં. વોટ લેવાના હોય ત્યારે અમારે આવીને ભાઈ બાપા કરીને અમને એ કરે છે કે આ થઈ જશે, આ થઈ જશે, કશું થતું નથી. વોટ લેવા બહુ સરસ, આમ કે બધું કરી દઈશું, સારું કરીશું, નામ કરીશું, તેમ કરીશું. વર્ષમાં કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવે છે? કશું આવતા નહીં. જ્યારે વોટ લેવાના હોય ત્યારે આવે છે. હવે ક્યારે આવશે? હવે વોટ લેવાનું થશે ત્યારે આવશે. અત્યારે જોવાય નહીં આવતા. વર્ષથી અહીંયા પાણી અમારા નાના નાના છોકરા છે, પીવાનું પાણી બી અમુક વાર ગંદુ આવે છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? હા, તો બીમારીઓ થાય જ ને. પાણી કેવું આવે છે? ગંદુ આવે, વાસ મારે પાણીમાં. ગટરનું પાણી ભેગું થાય તો વાસ આવે જ ને. 300, 200 ઉઘરાવા પડે. અમારા અહીંયા 7 જ ઘર છે. અમે તો નપાસ જ કરીશું. અમારને કોઈ જોવા આવતું નહીં. અહીં સારું થાય, ખોટું થાય, ગમે તે થાય, અમારે અમારી રીતે બધું કરવાનું. અહીંયા વર્ષથી પાણી ભરાય છે પણ કોઈ કશું કરવા આવતું નહીં. અમે કેટલી અરજીઓ આપી અને હવે તો વોટય નહીં આપવાના અમે. ઓકે, તો આ જવાબદારી કોની ખરેખર? સરકારની. બરોબર, તો એમને પાસ કરશો તમારે સર કાઉન્સિલ? અમે તો નપાસ જ, ફેલ જ. કોઈ વિકાસ થયો નથી. હું તો 8 વર્ષથી અહીંયા આવી છું તો જોઉં છું તો ગંધવેડો જ હોય છે અહીંયા. કઈ સમસ્યા છે અહીંયા આગળ? કોઈ ગટરનું સોલ્યુશન આવ્યું નથી. હા, કેટલાય ફોટા પાડીને ગયા પણ સોલ્યુશન હજુ સુધી આવ્યું નથી. તો અમારે આ અઠવાડિયામાં સોલ્યુશન જોઈએ. કોર્પોરેટર તો શું કે આવીને જોઈને જતા રહે છે. અને કામમાં જે ફરિયાદ આપો છો તો કામદારો અહીંયા આવે છે ખરા કે અહીં જતા રહે છે? ના, આવીને જતા જ રહેશે જોઈને. અમે કેટલી કમ્પ્લેનો કરીએ છીએ. કેટલા આતરે દાડે ગટરના પાણી ઉભરાતા રહે છે? સતત ઉભરાય છે. રોજ સવારે 8 વાગે આવો તમે જોવા તો તળાવ ઉભરાય છે. અને હવે એમાં ચોમાસું આવ્યું તો ચોમાસે ગટરનું 2 મિક્સિત પાણી થઈને કેટલા કલાકે ઉતરશે? એ 4 કલાકે 5 કલાકે વરસાદ ચાલુ રહે તો ઉતરે જ નહીં ને. અને દિવસ દરમિયાન કેવી દુર્ગંધ આવશે પાણીની? બહુ જ ગંધ વાસ મારે છે. અહીંયા રહેવાની આમ એમ મજા ના આવે. રોગચાળાનું પ્રમાણ કેવું છે પરિણામે? ખરાબ છે બહુ. કયા રોગચાળા વકરે છે વધારે? અરે પેલા મચ્છરો બહુ થાય છે, જીવાત પડે છે. મેં એક સર આવ્યા હતા તે બતાવી તું, કીધું આ તો રહેવાય જ નહીં અહીંયા. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરને શું પૂછવા માંગશો કે કેટલા વર્ષ સુધી અમે આ સમસ્યાથી બહાર આવીશું?
એ તો છે ને જલ્દી સોલ્યુશન આનું આવે એવું કરો હવે બસ. હું નથી ઓળખતી. વર્ષમાં આવતા હોય તો ઓળખો ને. હા ના તો હું એમની કામગીરીને મૂલવતા એમને 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કરશો કે ના પાસ કરશો? નપાસ કરીશું અમે તો. અને હવે તો અમે વોટે નહીં આપીએ ને. વોટે નહીં આપીએ. હવે આવશે ને તો અમે વોટિંગ કરવા અમે નહીં આવીએ. અહીંયા ચોખ્ખું થશે ત્યારે આવીશું. આ પાણી જતું થશે ત્યારે. આ સરોદનગર ખોખરા હાઉસિંગ. કેટલા વર્ષોથી અહીંયા રહો છો? હું 45 વર્ષથી અહીં રહું. 40 વર્ષમાં કોઈ ફેરફાર થયા? વિકાસ ના ના થયો housing નો? કશું નહીં થયો. કેવી હાલતમાં જીવવું પડે છે? આવી હાલતમાં જીવે. પાણીની સમસ્યા કેવી છે? આ બધું પાણી જે ઉભરાય ને એટલે બધું પાણી નીચે તો આવે, ગટરનું તો આવે ભેગું. બરોબર. એને કારણે રોગચાળાનું પ્રમાણ કેવું? તમારા ઉંમરલાયક લોકોને ક્યાં ક્યાં ભરવા જવું પડે છે? અમારે ક્યાં ક્યાં ભરવા જવું પડે છે ને અમે છે ને પાણી વનાઈ રહી જઈએ છે. ખબર છે ગંદાય છે તો પાણી ક્યાંથી લાવીને પીએ. ગંદકી કચરાની સમસ્યા કેવી છે? કેવા ઠેર ઠેર ઢગ? સફાઈ કામદારો નિયમિત આવે છે ખરા? કોઈ નહીં આવતું અહીં તો આવીને જોઈ જોઈને જતા રહે. પરિણામે કચરાના કેવા ઢગ સર્જાય છે? એમાં એ ઉભરાતા પણ વારવા નહીં આવતા. જો આ કચરા વાળા તે અને હરખી છે. સામે ચોમાસે શું તકલીફ થશે? હવે કેટલી તકલીફ વધવાની? આ વધવાની જ ને શું કર્યું. પાણી ભરે જશે આવે સાહેબ. કેટલા કલાકે ઉતરશે પાણી? 3, આ તો કહું 5 કલાકે ઉતરે ને વરસાદ આખો દાડો એવું ઉરે ઠેઠ અમારે ઘર હોમો આ આવે. અંગે એના સ્થાનિક રહીશો ફરિયાદ વારંવાર ક્યાં ક્યાં કરવા ગયા છો ખરા? કશું અમે જોયું જ નહીં સાહેબ. અમે તમારા બૈરા કોર્પોરેટર સુખ દુઃખ પૂછવા વર્ષ અમે કોર્પોરેટરને નહીં ઓળખતા ને કેવા કોર્પોરેટર છે. પણ અહીંયા ઇલેક્શન હોય ત્યારે આવે છે ખરા? તારે આવા છે તો કયા બોલ વચન આપીને જાય છે? તારે મીઠું મીઠું બોલીને જાય અમે આ લઈએ છીએ. તો એમને કામગીરી મૂલવતા એમને પાસ કરશો કે ના પાસ કરશો? આ હવે પણ election નપાસ આવે કરી ત્યારે શું દઈએ. જવાબ હશે? આવે નહીં આ લઈએ. બરોબર છે. અને કેટલા માર્ક અપાય? ફેલ? હા અમે નહીં આ લઈએ આવે. આ વિસ્તાર ખોખરા વિસ્તાર છે ને હું જ્યારથી આ હાઉસિંગ બની ત્યારથી અહીંયા જ રહું છું. એક જ ઓનર છું. કેટલા વર્ષોનો 70 વર્ષ થયા. 70 વર્ષમાં શું શું વિકાસ થયો? વિકાસ વિકાસ નામથી તો કોઈ વસ્તુ છે જ નહીં કેટલા અહીંયા. કોર્પોરેટર બદલાઈ ગયા જે તે પક્ષના? કોર્પોરેટરે ઘણા બદલાઈ ગયા, બધા આવી ગયા, જતા રહ્યા. કોની કામગીરી શ્રેષ્ઠ કહેવાય? આમ તો અમારા મહેન્દ્રભાઈ હતા, એમની કામગીરી શ્રેષ્ઠ હતી. પણ હવે કોઈની કામગીરી છે નહીં. તમારા સુખ દુઃખ પૂછવા પહેલાના લોકો કેટલા આવતા હતા? કઈ કઈ તકલીફોમાં આવી જતા હતા? ઘર બધા પૂછવા કોઈ આવતું નથી. બધા ખુરશી મળી એટલે પતી ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. કામ પૂરા કર્યા છે? કયા બોલ વચન યાદ કરાય? કોઈ કામ નહીં કરતા. કોઈ બોલ બચનને યાદ આપણે કરો. પાણીથી શરૂઆત કરીએ. પાણી હા, પાણી મેલું ગંદુ કેવું આવે છે? પાણી મેલું ગંદુ આવે જ છે, પણ તો બી હમણાં સારું છે. પેલા કરતા ઘણું સારું છે. કામકાજ કર્યું છે. વધારે પડતું ગંદુ મેલું આવે કે કોઈનો પ્રસંગ પાતો ત્યારે ટેન્કર એમના તરફથી એમના બજેટમાંથી વાપરે છે ખરા? એ આવે છે ખરી કે માગીએ તો મળે, નહીં તો બાકી મળે નહીં. અમે તો પોતાના કેશથી અમે પોતાના ત્યાંથી ટેન્કર લાવીએ છીએ, પોતાના પૈસાથી સ્વખર્ચે. કેટલા ઘરદીઠ ઉઘરાવવા પડે છે? ઘરદીઠને અમે પોતે જ ભરીએ છીએ. સ્વખર્ચે. હવે વાત કરીશું રોડ રસ્તા કેવા? ખાડા ખડબડિયા, ઉધરાતી ગટરોની શી સમસ્યા છે? રોડ તો આવા જ છે બધા. પહેલાથી જોઈ લો તમે. આ પોઝિશન જુઓ રોડોની. ફૂટપાથોના પથરાની શી હાલત છે? પથરા જોવા, પથરા બધા નીકળી ગયા છે. કેટલી વાર બદલાયા? પહેલાની ફૂટપાથ એક જમાનો તો 25-30 વર્ષ સુધી કશું નહોતું. હવે ફૂટપાથો કેવી થઈ હવે જાય છે? બદલાય છે ને પછી 2 વર્ષે તો તમને એમ હા તો બજેટો પતી ગયું. તમારા વિસ્તારમાં બજેટો વપરાય છે? બજેટો એ વાપરતા જ હશે ને. બજેટોના તમારા ખોખરા હાઉસિંગમાં બાંકડા કેટલા છે? બાંકડા તો નામથી નહીં. કોઈ બાંકડા નથી. આ એક જ બાંકડો પડ્યો છે જે આપેલો છે. બરોબર છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમે તમારા વિસ્તારના કાઉન્સિલરને શું પૂછવા માંગશો? અમે કાઉન્સિલરને પૂછો ભાઈ અમારા માટે જે કામ કરવું હોય, જે બધી આ રોડોના આ પાણીની સમસ્યા એ ક્યારે કરશે? તો એમની કામગીરીને મૂલવતા પાસ કરશો, ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક્સ આપશો? 10માંથી એમને તો 0 જ મળે. અને હવે આવતા ઇલેક્શનમાં શું જવાબ હશે એના રહીશોનો? પછી એ તો બધા જ વિચાર કરશે અને આપશે. નહીં આપે મને લાગતું નથી કોઈ વોટ આપે એમને. એટલે તો ફેલ કે પાસ? આમ તો ફેલ જ ગણાય ટોટલી. વિકાસ જે બી થયો હોય અહીંયા કોઈ વિકાસ નથી. અચ્છા, તો અહીંયા કાઉન્સિલર મંત્રી સંત્રી કેટલા બદલાઈ ગયા? એ ઇલેક્શનના ટાઈમમાં આવે વોટ માટે. અને પહેલા જૂના કાઉન્સિલરોની કામગીરી કેવી હતી? એ સારી હતી. અને હવે કોઈ જોવા જ નહીં આવતું. અને એમના બોલ વચન કઈ આપીને જાય છે? એ બોલ વચન હા કે ભાઈ થઈ જશે આ ભાઈ કહીને જતા રહે. આ લગભગ 10 વખત ફરિયાદ કરી હશે પણ ફરિયાદ કોઈ સાંભળતું જ નહીં. ગયા ઇલેક્શનમાં કયા બોલ વચન જે આજ દિન સુધી પૂરા નથી કર્યા? એ તો મને ખ્યાલ નહીં. પાણી ગંદુ આવે છે. અને આજે બી આ ચોમાસું આવ્યું, પાણી ગટરનું એટલું બેક મારતું હતું, લગભગ ઠેક ઓલા થાંભલા સુધી ગયું છે પાણી. સવારે જોવે તો ખબર પડે કે અહીંયાથી કેમનું નીકળાય છે, કેટલી વાસ મારે છે, લોકો બીમાર પડે છે, મચ્છર થાય છે. અને આ ચોમાસું આવ્યું, હવે આ પાણી જશે નહીં આગળ તો કેટલું પાણી આ બેક મારશે અને ક્યાં સુધી રહેશે આવું? અહીંયા કેટલા કાઉન્સિલરો વસતા હશે નજીકમાં?
નજીકમાં 2-3 છે 3. તો કેટલી વાર વારંવાર ફરિયાદ કરી છે? ક્યાં પણ કોઈ સાંભળતું નહીં, કોઈ સાંભળતું નથી. શું કેવા ઠાઠા જવાબ હોય છે કાઉન્સિલર? કોઈ સાંભળતું નહીં કે ફરિયાદ કરો બસ એટલું કહે છે. તો એમની ફરજમાં શું આવે? એમની ફરજમાં આવે આવીને જોવે અને કે તમારે એ કામગીરી બતાડે તો કામગીરી થાય ને. તો તમારી દાદ ફરિયાદ પછી વર્ષમાં તમારા સુખ દુઃખ પૂછવા માટે વર્ષમાં કોઈ નથી આવતું, કોઈ નથી આવતું. એ ઇલેક્શન આવશે એટલે આવશે. તમારા એના રહીશોનો જવાબ શું હશે? અમે તો હું તો ઘરે હોતો નહીં એ સમયે તો ના જ પાડીશું ને કે અમારે ઈચ્છા હશે તો આપીશું, અને ત્યાં જઈને વોટ કરવાનો એ અમારે પછી કરવાનો ને. તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું? મ્યુનિસિપલ ટેક્સ ભરો છો રેગ્યુલર ભરીએ છીએ. તો આ જવાબદારી કોની? સરકારની. તો તમારા વિસ્તારના કાઉન્સિલર મંત્રી સંત્રીને પાસ કરશો કે ફેલ કરશો? કેટલા માર્ક અપાય? 10? એ તો હવે ઇલેક્શન આવશે એ સમયે અમે બતાડીશું કે શું એમની કામગીરીના એ તો હવે કોઈ માર્ક વાક નથી, ફેલ જ કરશો. ફેલ જ કરીશું. આ વિસ્તારના પ્રજાજન તરીકે એક ફરિયાદ કરવા માગું છું કે જે ધીરજ હાઉસિંગ એટલે કે ચહેર માતાના મંદિરથી લઈ અને ભાઈપુરા અને હરિપુરા સુધીના જે રોડ બનાવવામાં આવ્યા છે એ રોડ પર ડામર પાથરી અને રોડની ઉપર રિફ્રેશ કરવામાં આવ્યું છે, જેને કારણે જે વસ્તીની આજુબાજુ જે ધીરજ હાઉસિંગની સોસાયટીના મકાનો છે વરસાદ પડશે તો એ પાણી ભરાશે, પાણી લોકોના ઘરોમાં આવશે અને એ લોકોને રજૂઆત કર્યા છતાં બી એ કોઈ કામ થયા નથી. વત્તા બ્લોક નંબર 139થી લઈ અને સામે પંચનાથના મહાદેવના મંદિર સુધી રોડ માટેની અને પાણી માટેની સમસ્યા માટે ઘણીવાર અમે પ્રશ્ન બી કર્યા છે કે ભાઈ આ રોડો તૂટી ગયા છે, રિપેર કરો, પણ રોડ રિપેર કરતા નથી. અને અવારનવાર જો વેહિકલ સ્પીડમાં જાય ખાડામાં પડે તો કોઈક પડે મરે એની જવાબદારી કોની? એમ તમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી કોણ છે? અમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી વસંતીબેન પટેલ છે. અહીં વર્ષમાં તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે? કોઈ નહીં, જરૂરત પડે ત્યારે લોકો બાકી કોઈ આવતું નથી. એમ છેલ્લે ક્યારે આવ્યા હતા? ઇલેક્શનના ટાઈમે. બસ હવે ઇલેક્શન આવશે ત્યારે ફરી આવશે. એમ બરોબર છે. તો એમના જે બજેટો છે નક્કી કરેલા બજેટો ક્યાંય વપરાય છે ખરા? કોઈ જગ્યા પર નહીં, જેથી કરીને આ બજેટો માટેનું મેં એક એપ્લિકેશન બી એક આપી હતી કે બ્લોક નંબર 142, 43 અને 44 પ્યોર બ્લોક માટે લખીને આપેલું. ડેપ્યુટી કમિશનર સાથે મેં કોપી નંબર ઇન્વોલ્વ કરેલો છે. એ વાતને આજે 3 મહિના થઈ ગયા, હજુ સુધી ખાલી જોવા માટે આવ્યા હતા અને માપવા આવ્યા ત્યાર પછી હજુ કંઈ કામ થયું નથી. એમ અને અહીંયા પાણીની સમસ્યા કેટલા પ્રશ્નો કે છે? પાણીની સમસ્યા તો અહીં ભયંકર છે કે પહેલાં અહીં તો સવાર સાંજ પાણી બી આવતું હતું, અત્યારે સવારે બી નથી આવતું. અને બ્લોક નંબર 142, 43 અને 44 બિલકુલ પાણી આવતું નથી, જેની માટે એમને કમ્પ્લેનો બી આપવામાં આવી છે. આવીને જોઈ બી ગયા છે અને કશું થતું નથી. અને પાણી માટે અહીંયા ગાડી બ્લોક નંબર 104 પાસે છાપરાઓ હતા ગરીબ લોકોના, જે તોડીને ત્યાં આગળ પાણીની ટાંકી બનાવવામાં આવી, પણ એ પાણી પબ્લિકને વપરાશ નથી, એ બીજી સોસાયટીઓમાં પાણી જાય છે. તેઓ જ્યારે બનાવતી વખતે એવું કહેતા હતા કે આ પાણી અમે હાઉસિંગ બોર્ડને અને હાઉસિંગની પ્રજાને પૂરું પાડીશું, પણ હાઉસિંગની કોઈ પ્રજાને પાણી મળતું નથી. એ વખતે કાઉન્સિલર શ્રી કોણ હતા? એ વખતે બી આ જ કાઉન્સિલરો હતા. એમાં વાદા વિરોધ કેટલો તમે કર્યો? ઘણો બધો થયો હતો. અને એ લોકો એવું કીધું કે આ પાણી આપણા માટે જ થાય છે, તમને જ મળશે, પણ અમને કોઈને મળતું નથી આ પાણી. એમ સીધું સોસાયટી સ્થાનિક કાઉન્સિલર દ્વારા કેટલા તમને કામો ફળવાયા, બજેટો ફળવાયા? કોઈ બજેટોમાં કશું થતું નથી. રોડ બી જો બનાવવા તો રિફ્રેશ કરીને જતા રહેતા હોય છે. કમ્પ્લેનો આપો તો કે આ થશે થશે એમ ખાલી માઠાને ઠાલા આશ્વાસનો આપે છે, પણ કોઈ કામ થતું નથી. એમ અને એકની એક જગ્યાએ કેટલી જગ્યાએ વારંવાર પંચરો પડે છે, ભૂવા પડે છે, રોડ ખરાબ થઈ જાય છે? આ 139 પાસે મેઇન રોડ પર જ, અને 170 ગેટ પાસે, એક ગેટ નંબર 1 પાસે એમ ને એવા આગળની સાઈડ પર બી છે. બ્લોક નંબર લગભગ 97 કે 98 નંબર પાસે છે. હાઉસિંગમાં કેટલા બ્લોક હશે, કેટલી વસ્તી રહેશે? ટોટલ હાઉસિંગની અંદર 149 બ્લોક છે અને જેની અંદર 1768 વસ્તી છે. એમ તો અહીંયા આગળ જે કોમ્યુનિટી હોલ આપવામાં આવ્યો છે, હા, કેવી કન્ડિશનમાં છે અને પાર્કિંગની સમસ્યા કેવી છે ત્યાં? કમ્યુનિટી હોલ છે ને ત્યાં સામે પાર્કિંગની વ્યવસ્થા છે, પણ પાર્કિંગમાં બીજા લોકોની ગાડીઓ પાર્કિંગ છે. જે હોલ માટે બનાવો ત્યાં તે હોલનું પાર્કિંગ થતું જ નથી. એમ હવે આપણે વાત કરીશું સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે. ગંદકી કચરાની સમસ્યા કેવી? ગંદકી કચરા માટે અહીંયા ગાડી રોડ સફાઈ કામ માટે જે બ્લોક નંબર 139 લઈને પંચરાજના મહાદેવ સુધી સફાઈ કામદાર મૂકવામાં આવે છે, પણ મહિનામાં લગભગ 10 વાર આવતા હશે અને 20 વાર રજા હોય. અને ડોર ટુ ડોર કચરા ગલીએ ખાંચેમાં નથી, ડોર ટુ ડોર આવે છે ખરી. બહાર જે રસ્તા જાહેર રસ્તા છે તેની પર પણ ડોર ટુ ડોર ગલીમાં કાંઈ ગાડીઓ જતી નથી. એમ જ્યાં જવા જેવું લાગે ત્યાં લઈ જાય છે, બાકી લોકો લઈ નથી જતા. એમના બોલ વચન પ્રમાણે તમારા વિસ્તારમાં કાઉન્સિલર શ્રી કેટલા કામો કર્યા છે એવું કહી શકાય? મેં રજૂઆત કરી, હવે કામ કર્યા તો રજૂઆત કરવાનો પ્રશ્ન જ ક્યાં હોય. એમ બરોબર. તો એમના બજેટો વિશે અહીંયા સ્થાનિક લોકો કેટલી વાર પૂછ્યા કરો છો? હા, એ બજેટનો બી કોઈ એમનો કોઈ હમણાં જવાબ જ ના આપી શકે ને, કારણ કે એમની પાસે શું બજેટ આવ્યું, શું કેવી રીતે વાપરते અમને થોડો એનો હિસાબ કિતાબ આપશે. તો તમારા વિસ્તારમાં બજેટના બાકડા કેટલા છે? બજેટના બાકડામાં તો અત્યાર સુધીમાં એક અમારા હાઉસિંગની અંદર ધીરજ હાઉસિંગના મેઇન નાકે બ્લોક નંબર 139 સામે એક જ બાકડો લાગ્યો છે. સરકારી શાળા થઈ છે, અનુપમ સ્માર્ટ શાળા વિસ્તાર પ્રમાણે મળી છે? ના, એ નથી મળી એવી. બરોબર છે. આંગણવાડી કેટલી છે? આંગણવાડી બી અહીં નથી, ભાડે આપીને એક જગ્યાએ રહે છે. 127માં એ લોકો રૂમ રાખેલી છે. કેવી કન્ડિશનમાં છે? એ
ચાલુ કન્ડિશનમાં છે, જેવી જોઈએ એવી આંગણવાડી નથી. પણ આંગણવાડી બનાવવા માટે બી મેં પરમિશન આપેલી છે. હાઉસિંગ બોર્ડથી લોકો લેખિત લઈને આવ્યા હતા મારી પાસે, અને મેં એમને ઋષિકેશની અંદર બ્લોક નંબર લગભગ 76-75ની આજુબાજુમાં જગ્યા બી મેં ફાળવી હતી કે ભાઈ તમે ત્યાં આંગણવાડી બનાવી શકો છો. અનેક પ્લોટો છે, તો અહીંયા સિટીઝન પાર્ક એટલે નાના મોટા બગીચા છે ખરા અહીંયા? ના, એવું કશું જ નથી. એમ બગીચાની ડિમાન્ડ કરી છે ખરી? કરી હતી, પણ બગીચા જેવી જગ્યા હતી એમાં તો બધું કન્સ્ટ્રક્શન થઈ ગયેલું છે, એટલે બગીચા તો રહ્યા નહીં, અને બાળકો રમતગમતના મેદાન બી નથી રહ્યા. એમ મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી હોવી છે? જે છે અહીંયા તો કેટલી દૂર છે લાઇબ્રેરી? લાઇબ્રેરી છેક મણિયાસાની આગળ છે, બગીચાની આગળ સાઈડ આટલા કોઈ વિસ્તારમાં લાઇબ્રેરી જ નથી. એમ બરોબર. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા સ્થાનિક કાઉન્સિલરને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? 10માંથી હવે 0-0 જ અપાય. એમ અને આગામી ઇલેક્શનમાં સ્થાનિકોનો હરિપુર હાઉસિંગ કે ધીરજ હાઉસિંગનો શું એમને એન્ટ્રી જ ના અપાય અહીંયા આવે તો. એમ બરોબર છે. કામ નથી કરતા એમને એન્ટ્રી આપવાનો કોઈ મતલબ નથી. એમ જો કામ કરે તો એન્ટ્રી મળે. સમગ્ર સ્થાનિકો ને આવે તો પથ્થરમારો બી થાય, બોલ વચન અપશબ્દોથી બી બોલ વચનો થાય ને બધું જ થાય. એમ કારણ કે એવી પ્રજા કંટાળેલી છે. એમ હાલના તબક્કે કામગીરી જોતા પાસ કે ફેલ? ફેલ. પરેશાની આ છે કે આપણે જે બ્લોકોમાં છે પાણી બિલકુલ આવતું નથી, અને આ સમસ્યા અમારે કમસે કમ 6 મહિના જેવું થઈ ગયું છે. પીવાનું પાણી કેટલે દૂરથી લાવવું પડે? પીવાનું પાણી તો ભાઈ અમે બોટલ જ બંધાઈ લીધી છે. મોંઘી પડે છે બોટલ તો અમારે મોંઘી પડે ને, મહિનાનો 1000 રૂપિયા થઈ જાય છે બોટલ. ના, કોઈ નહીં, કોઈ આવતું જ નથી. પાણી માટે અમે પોતે 600 રૂપિયાનું ટેન્કર મંગાવીને નખાઈએ છીએ, પોતે ખર્ચે. બધા આખા બ્લોકમાં બ્લોકવાળા જ આખા પૈસા આપે છે. સભ્યો છે આપના બ્લોકમાં? 12 સભ્યો. 12 સભ્યો. કેટલું મોંઘું પડે છે પાણી? તો 50 રૂપિયા ભાગ્યા આવે બધાને. એમાં કોઈ સારો માઠો પ્રસંગ આવી ગયો તો પછી ડબલ મંગાવવું પડે. હજી 4-5 વખત કરી નાખી. પણ જ્યારે ઇલેક્શન આવ્યા હતા ત્યારે કયા બોલ વચનમાં એમાં પાણીનો ઉલ્લેખ કર્યો? ઇલેક્શનમાં તો ભાઈ જુઠ્ઠું બોલે છે. 1 નંબરનો ફરિયાદ બી ગમે ત્યાં કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી. બોલ વચન કયા પૂરા કર્યા એમણે? કોઈ વચન પૂરા કર્યા નહીં. ખાલી એમ જ કીધું કે અમે સડક કરાવીશું, ફરાલા કરીશું, ઠેકાણા કંઈ આવતા નથી. કોઈ બોર્ડ લઈ લે પછી કોઈ આવતા નથી જોવા. ગંદકી તો આટલી જ છે ભાઈ કે પૂછો મત. કચરો ઉડીને નીચેના ઘરમાં આખામાં ભરાઈ જાય. તમે બહારથી કોઈ નીકળો ત્યારે ગંદકીના હિસાબે આટલી વાસ મારે. કોઈ સફાઈ કરવાય નહીં આવતા. કમ્પ્લેન્ટ કરીએ તો પછી એમ કહે છે કે આવીએ છે બેન, આવીએ છે, પણ કોઈ આવતું નથી. ના, એમ તો રોજે આવે. સવારે એક જ ટાઈમ આવે કચરાવાળા. વાળવાવાળા જરાય નહીં આવતા. અને કોઈ બી અગર આવે બી વાળવાવાળા તો કહીએ કે અહીંથી વાળ તો કંઈ પૈસા લાગે, પૈસા માંગે છે. બરોબર. હવે એ તો ભાઈ બજેટ શું વપરાય. ગંદકી બધા લોકોના ઘરમાંથી તમે મેદાનમાં જોઈ શકો છો. પછી બજેટ એના અંદર હોય પણ અંદર ગાયબ થઈ જાય. બજેટ બહાર આવતું નથી, કોઈ નહીં દેખાતું ભાઈ. છેલ્લે ક્યારે દેખાયા હતા? ખબર નહીં, યાદ જ નથી ક્યારે. એ જ્યારે ઇલેક્શન આવે ત્યારે દેખાવશે. હવે કયા બોલ વચન સાથે હાજર થશે ત્યારે શું તમારો જવાબ હશે? શું અમે તો એ જ ફરિયાદ કરીએ છીએ કે ભાઈ તમે બોર્ડ લો છો બધા જનતાથી, પણ તમે સહયોગ તો બધાને આપો. ના, એમને નહીં ઓળખતા. એમની કામગીરી જોતા એમને પાસ કરશો, નાપાસ કરશો? એમના કેટલા અમે કોઈ વોટ આપવાના નથી એને. હવે ચોખ્ખી નાપાસ જ છે. हमारे यहाँ पे कचरे का इतनी प्रॉब्लम हो गई है ना कि कोई देखने भी नहीं आता है. कितना कचरा सुबह ना सफाई कामदार है, वो जनवरी से हमारे यहाँ के आना बंद हो गया है. घर के आगे कचरा, बस कचरा लेने वाले ज़रूर आते हैं. वो आते हैं दोनों टाइम आके कचरा, सुबह 6 बजे और दिन में सुबह 10 बजे वापस आते हैं. पर जो कचरा नीचे लोग फेंक के जाते हैं ना, उसको कोई देखने वाला नहीं. कोई कचरा निकालने के लिए सफाई कर्मी नहीं है. पहले था पर इस बार बंद हो गया. और हमने उनके जो सर फोटो खींचते ना, तो मैं उनको कितनी बार जोर से चिल्ला के सुबह 6 बजे भी बोलती हूँ कि भैया जहाँ निकाल दिया है खाली वहाँ फ़ोटो खींच रहे हो, इस साइड तो खींचो. तो वो कोई सुनते नहीं है. और है ना कचरा तो कचरा, बरसात आती है तो सब गू गंदगी सब घरों के अंदर आ जाती है. हम लोगों से रहा भी नहीं जाता, इतनी स्मेल आती है. कोई कहने वाला नहीं, देखने वाला नहीं. हमने तो वो जो फोटो वगैरह खींचने आते हैं उनसे कितनी बार बोला, कचरा उठाने वो जो गाड़ी वाला था उसको बोलते कंप्लेन कर दो, पर कोई कंप्लेन नहीं. और सामने कैमरे लगा रखे हैं, पर कैमरे क्या पता बंद रखते हैं कि चालू, कोई देखता नहीं है, कुछ भी करता नहीं है. कैमरे का भी कोई मतलब नहीं है. वो एक तो है ना यहाँ पे ना पानी इतना बढ़ता है, जगह जगह दूसरी जगह की रोड ऊंची किए जा रहे हैं. अंदर गलियों में ना ये लोग टाइल्स वगैरह वो डालते जा रहे हैं, ब्लॉक्स. लेकिन आगे नीचे होता जा रहा है, उसको कोई देखने ही नहीं आ रहा है. उससे नीचे के घरों में पानी का, बरसात में इतना पानी आएगा और तेज हवा चलेगी तो सब कचरा घरों में घुसेगा. ये कितनी बरसों पुरानी है? ये है कई बरसों से है. मतलब मेरी शादी के टाइम से तो मैं अभी तक देखी. काउंसिलर बदला गए? कितने बदलाए होंगे? 7-8 बदला गए होंगे 5-5 साल के हिसाब से भी. तो भी अभी कौन काउंसिलर है, उनका नाम आपके? नहीं, मेरे को लगभग नहीं पता है. लगभग जब वोटिंग होती है तब तो सभी आते हैं. और उनके बोल वचन याद करके क्या कहेंगे? अभी
रिसेंटली बताती हूँ कि ना मतलब कचरे के लिए एक बार मीटिंग हुई और वो बोल के गई कि आपके कोई भी प्रॉब्लम हो तो बता दो, ये कर दो। बहुत सारे लोग आए थे, वो सफाई कामदारों सब, और जिस दिन पूछ के गए उसके दूसरे दिन से तो इतना ज़्यादा कचरा होने लग गया कि वो कल बोल के गए और आज हम किसको कंप्लेन करें कि इतना हमने बोला। इलेक्शन में यहाँ का रईसों का क्या जवाब होगा? कोई भी अब तो ऐसा लगता है कि चुनाव किसकी तरफ दें, ना ये सही ना ये सही, कोई भी कुछ नहीं, सब अपना उल्लू सीधे किए जा रहे हैं। वोट किसको देंगे आप? अभी तो कुछ कंफर्म ही नहीं है। अच्छा, तो ये सब कामगिरी देखते हुए आपके काउंसिलर श्री को पास करेंगे कि फेल करेंगे? कितने मार्क्स देंगे 10 में से? वो अभी तो मैं उनको 10 में से 2 या 3 नंबर देना चाहूँगी, बाकी फेल ही है। પાણીની સમસ્યા બહુ છે અહીંયા. પાણી 6 મહિના હવે થયા છે, ઉનાળો છે, ઉનાળામાં તો પાણી જોઈએ જ ને. પાણીની કોઈ થોડું પાણી બી નહીં વધતું. આપણા ઘરમાં તો પાણી તો હોવું જ જોઈએ ને. થોડું કોઈ મહેમાન આવે, કાલે અમારા ઘરમાં પ્રસંગ હતો, સગાઈ હતી, તો બી અમારા ઘરમાં કશું પાણી નહોતું. અમે ટેન્કર લાવ્યું, બોલો, તોય પાણી નહોતું. અમારા ઘરમાં મહેમાન કેટલા આવ્યા? 300 જણા આવ્યા. 300 જણા મારે પાણી તો જોઈએ ને. બહારથી કેટલાય પાણી, પીવાનું પાણી મંગાવ્યું, કેટલું બધું મંગાવ્યું, પણ પાણી જ નહોતું. આ હવે તમને બતાવું છું, જો અહીંયા મેં ટેન્કર બીજો મંગાવ્યો, બોલો. કેટલા ઉઘરાવવા પડે છે ઘર દીઠ? અરે અમારે તો છે ને 100 રૂપિયા ઉઘરાવવા પડે છે. કાલે અમારો પ્રસંગ હતો, અમે ખુદને અમે કોઈના જોડે નતા માંગ્યા, અમે ખુદે અમે પૈસા નાખ્યા. તો તમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી કોણ છે? એ તો મને ખબર નથી. વર્ષમાં કેટલી વાર આવે છે? મને જોયા જ નથી, એક વાત કહું છું ને. એમને ઓળખો તો ખરા? નહીં ઓળખતી હું તો. બરોબર છે. તો પછી એમના બજેટમાંથી પાણીનો ખર્ચ એ લોકો ફાળવે છે ખરા? એમના તરફથી ટેન્કરો, ફ્રી ટેન્કર કશું નથી આવતું, કશું નથી આવતું. બરોબર છે. તો એમના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે તમારા કશું નહીં. બજેટો જાય છે ક્યાં? એ તો કહું છું, જાય છે ક્યાં? એટલા બધા પૈસા અમારા ટેક્સ લે છે, એ બધું લે છે, તમારા પૈસા જાય છે ક્યાં? બીજી સમસ્યા ગંદકી કચરાની કેવી છે? બહુ ખતરનાક ગંદકી એટલી બધી છે ને, બહુ ગંદકી. અને અહીંયા ટાંકી બની છે, ટાંકી સોસાયટીઓમાં પાણી જાય છે, પણ અમને સુવિધા નથી આપી છે. ટાંકી ક્યાંથી બનાવી છે? કોર્પોરેશનમાંથી બનાવી છે? હા, કોર્પોરેશનમાંથી સરકારે બનાવી છે. અહીંયા અમારા ઘરની આંગણે અહીંયા ટાંકી બનાવી છે ને અમારી જગ્યા લઈ લઈને પછી ને એ સોસાયટીમાં પાણી જાય છે. તો સ્થાનિકોએ કેટલો વિરોધ કર્યો આ બાબતે? બહુ જ વિરોધ કરે, પણ કોઈ માનતું જ નહીં, સરકાર કોઈ માનતું જ નથી. ફરી પાછું આ પ્રોબ્લેમ માટે સ્થાનિક કાઉન્સિલરને કેટલી વાર સંપર્ક કર્યો કે આ ટાંકીનું બહુ જ કર્યું છે, પણ માનતા જ નથી. એ લોકો આવીને જોતા બી નથી કે પાણી આવે છે કે નહીં આવતું, એ બી જોતા નથી. હવે સામે ચોમાસે આ બધી તકલીફ કેટલી વધવાની? અને ઘરમાં પાણી બી ભરી જાય છે, બહુ જ પાણી ભરે છે. અમારા ઘરમાં પાણી ભરે છે, બધા ઘઉં બહુ બધું જ ખરાબ થઈ જાય છે. અમારું બધું સામાન બધું, અમે આ વખતે છે ને ઘઉં બી નથી ભરાયા. બહુ જ અમારે છે ને બહુ જ નુકસાન થઈ જાય. ઘઉં તો વધારે ખરાબ થઈ જાય. નીચે કલાકે પાણી ઓસરે છે, 2 કલાક 3 કલાક પાણી બહુ જ ભરાય છે. એમ તો કેટલા કલાકે ઉતરે છે? ઉતરે તો તમે જો ને 3-4 કલાક સુધી તો ઉતરતું બી નથી પાણી. વધારે વરસાદ આવતા કેટલું ટેન્શન થઈ? અરે બહુ જ, અમારે બહુ ટેન્શન. અમારે ક્યાં જવાનું, ખાવા પીવાનું કઈ, અમે એવું જોઈએ છે. અમે તમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો કે ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? હું તો કશું જ નહીં આપું, હું તો ફેલ જ કરીશ. અને હવે આગામી ઇલેક્શન આવશે ત્યારે એના સ્થાનિક રહીશોનો શું જવાબ હશે? હું તો કહીશ કે કશું નહીં, અમારે અહીંયા સુવિધા સારી કરશો તો અમે વોટ આપીશું, તે તો નહીં આપીશું વોટ. આ ધીરજ હાઉસિંગ છે. ધીરજ હાઉસિંગમાં કેટલા વર્ષોથી પાણીની સમસ્યા છે? કેટલા વર્ષોથી છે પાણીની સમસ્યા. પરિણામે પીવાનું ને વપરાશનું પાણી બહારથી મંગાવ કેટલું મોંઘું પડે? 30 રૂપિયા લે છે એક બોટલના પીવાનું પાણીના. હું કેટલા વર્ષોથી મંગાવું છું પાણી. છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા કેટલી તકલીફ વાળી થઈ ગઈ? 8-9 વાગે પાણી જતું રહેશે. બરોબર. પાણી ડોળું ગંદુ મેલું કેવું આવે છે? સારું ચોખ્ખું આવે? સમાસામાં તો એકલું ગંદકી આવે છે. બરોબર. હા. અને તમારા વિસ્તારના કાઉન્સિલર કોણ છે? કોર્પોરેટર કોણ છે? શું તમે એમને ઓળખો છો? ત્રિપદામાં વસંતીબેન રહે છે. હા, તો એ વર્ષમાં તમારા સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવે છે? કશા કામમાં નહીં આવતા. છેલ્લે ક્યારે આવ્યા હતા? આયા જ નહીં. હવે ક્યારે આવશે? હવે શી ખબર. એમના બોલ વચન કઈ આપીને જાય છે પણ પૂરા નથી થતા, એનું શું? પૂરા નહીં થતા, એ જ કહેવાનું છે. બોલ વચન હતા કે અમે સારું કરશું એમ. શું સારું કરશું? કશું કરો નથી, કશું કરી નથી. તમારા વિસ્તારના રોડ રસ્તાની હાલત કેવી છે? આ જોયા તમે કેવી છે? બરોબર. કેટલા વર્ષોથી હાલત છે? આવી તો કેટલા 7-8 વર્ષથી છે. બજેટો ક્યાંય વપરાય છે? બજેટો ક્યાં નહીં વપરાય? તમારા વિસ્તારમાં બેસવાના બાકડા કેટલા છે? એક બી નહીં. સરકારી સ્કૂલો કેટલી છે? એક હે મ્યુનિસિપાલિટી બસ. કેટલી દૂર છે? મણિયાસા. અચ્છા, મણિયાસા. અને તમારા વિસ્તારમાં બગીચા, બાગ બગીચાની હાલત અત્યારે તમારે એ તો દૂર છે? એ બી દૂર છે. બરોબર છે. આંગણવાડી ક્યાં આવી? આંગણવાડી એક અંદર છે. કેવી હાલતમાં છે? આ તો છે થોડી હાલત. મ્યુનિસિપલ લાઇબ્રેરી આપવામાં આવી છે આટલા વિસ્તાર આટલો મોટો? ના નહીં આવી. પહેલા હતી મ્યુનિસિપલ લાઇબ્રેરી? ના નહીં નથી. તમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા કાઉન્સિલરને પાસ કરશો, ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? જો સારું કરશે તમે પાસ બી કરી શકો છો. બરોબર. ને ના સારું કરશે તમે કશું કરી નહીં શકો. આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે તમારો? સારું કરશે તમે સારું કરશું, ને ના સારું કરશે તો ના કરશું. તો હાલમાં પાસ કે ફેલ? હાલમાં જો ફેલ જ કરશું, ના સારું કરશે તો.
એની સમસ્યા એ છે કે વરસાદ મોન્સૂન પ્રી પ્લાન હોય છે એની અંદર પાણી ભરાઈ જતા હોય છે, એમાં કોઈ પ્લાનિંગ થતું નથી અને કચરાના ઢેર જ્યાં ત્યાં હોતા હોય છે. એટલે કચરા બી વ્યવસાય રીતે જો કે ડોર ટુ ડોર આવે છે, પણ સવારે જે ઝાડુવાળવા હોય છે એ ઝાડુ કાઢતા નથી ટાઈમસર. એટલે કચરા માટે શું છે કે જેમ પવન ફરે એમ કચરો ગમે તેમ ઉડીને આવતો હોય, એટલે એનાથી ત્રસ્ત છીએ કચરાથી. રોગચાળાનું પ્રમાણ કચરો ના ઉપાડો એટલે રોગચાળો મચ્છરજન્ય એ બધું થવાનું જ છે. શહેરી બસ લગભગ 3 થી 4 હતી, પણ અત્યારે કોઈ એવું કંઈ દેખાતું નથી, જેથી કરીને 153 છે, 15 છે, અહીંથી વિવેકાનંદ નગર થઈને જતી હતી આવતી હતી, પણ હવેથી લગભગ કંઈ એવું દેખાતું નથી. અહીંયાથી આવે છે. વસ્તી વધી એની પ્રમાણે બસો વધારવી જોઈએ. અહીંયા મિનિમમ જો તમે અહીંથી જોવા જઈએ તો લગભગ કલાકે તો હોવી જ જોઈએ, કેમ કે પબ્લિક ખાસી છે, ઊભા ત્યાં બસના માટે હેરાન થતા હોય છે. જો ટાઈમસર મૂકે તો એમટીએસને બી સારું જ છે ને. કાલુપુર માટે તો છે જ નહીં, કાલુપુર માટે તો અમારે છેક ત્યાં અટકેશ્વર જવું પડે છે, અને લાલ દરવાજા માટે અહીંયા આવતી હતી, પણ એ બી હવે 1.5-2 કલાકે આવે છે. અરે એ બહુ બધી ભયંકર તકલીફ પડે છે, કારણ કે લારીઓ બધી આગળ પાછળ ઊભી હોય અને પછી બસવાળો દેખાય નહીં દેખાય એવી રીતે આગળ પાછળ થતા હોય છે, એટલે પબ્લિકને તો હેરાન છે. બસ સ્ટોપ કેટલું ઘેરાઈ જાય? અરે બહુ જ ભયંકર ઘેરાયેલો હોય છે, જેના કારણે બસવાળાને બી તકલીફ ને પરેશાન પ્રજાને પણ પરેશાની છે. બહુ જ ટ્રાફિકનું સમસ્યા તો એટલો ભયંકર બની ગયો છે કે અહીંયા લોકો આવવાને જવા માટે બી વિચાર કરવું પડતું હોય છે. અકસ્માતનું પ્રમાણ કે ભાઈ તમે સાચવો તો ઠીક છે, નહીં સાચવો તો કહી શકાય નહીં એવું છે. વર્ષોથી આ સમસ્યા તો પોલીસ પોઈન્ટ અહીંયા આપવામાં આવે છે ખરા? પોલીસ પોઈન્ટ હોય છે ક્યારેક, પણ બહુ પછી એમાં આપણે કહી ના શકાય એવી રીતે. ક્યારેક હોય ને ક્યારેક ના હોય એવું. ચોમાસા પછી તો કોઈ નક્કી ના કહેવાય, કેમ કે રોડ ઊંચા થઈ ગયા છે અને મકાનો નીચા થઈ ગયા છે. હવે વરસાદ એ રીતે 2-3 ઇંચની ઉપર આવે એટલે સીધા ઘરમાં પાણી આવી જાય છે. તમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરને પાસ કરશો, ફેલ કરશો? એમની કામગીરી, એમના બજેટો ખર્ચ્યા કે નહીં? ના, એ નહીં. તો એમને પાસ કરશો, ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? બસ 0-0. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.